મનસુખભાઈ મેઘજીભાઈ મુગલપરા, જેટલી માની ઉપમા આપી છે એવી રીતે કવિએ બાપને પણ એટલો યાદ કર્યો છે. આજે મુગલપરા પરિવારમાં મનસુખભાઈની ખોટ પડી હોય, સદગુરુ ગણપતિ શારદા ત્રણે નમન કરવાના શરણ ગયે સુખ આપશે. સદગુણ જેના સાંભળે, જાનાર તો જાતા રહ્યા સદગુણ જેના સાંભળે. હવે લાખ લૂંટાવો લક્ષ્મી, મરનાર પાછા નહીં મળે. મરે છે મોત ને વાકે એને કોઈ મરવાય દેતું નથી. ધરાયેલાના મોઢામાં પરાણે કોળીઓ દેવાય છે. ભૂખ્યાઓને માટે હેઠો ભાત વધવાય દેતા નથી. એવા જૂનાગઢના ઇન્દ્ર ભારતી બાપુએ ખૂબ જ સરસ મજાની રચના બાપ માટે લખી. મા માટે તો સૌ કોઈ લખે, પણ ઇન્દ્ર ભારતી બાપુ એવા સાધુએ લખેલી બાપ માટે લખ્યું હોય તો શું લખ્યું? ઘેરો રે વડલો જે દીકરાનો બાપ ગયો હોય એના માથે આગ ફાટી પડ્યો હોય, એ દીકરાની વેદના નીકળી કેવી. ઘેરો રે વડલો ને ઘેરે
ઘરમાં બાપ હોય છે એ ઘરમાં બાળક જ્યાં આંગળી મૂકે એ બધા રમકડા હોય, બજારમાં રમકડા મળતા હોય ને એ બધા એના હોય. પણ દીકરાને ક્યાં ખબર છે કે બાપ કેવડી મહેનત કરે છે. જેમ માં ઘરમાં ભોગ આપે છે એમ બાપ બાર પૈસા કમાઈને પોતાના બાળકોને ખુશ રાખવા માટે ભોગ આપે. એટલે માં અને બાપ બેવ સરખા છે. આંગળી પકડી મારા બાપની એવી આંગળી પકડી મારા હાલો હું તો ડગમગ ચાલજો મીઠડો છાયડો હતો મારા બાપની વાત કરીએ તો ઓછી છે. આ શરીર રૂપી આ જે જીવાત્મા છે, અંદર આત્મા બેઠો ને આત્મ રામ, જીવ એ શિવ છે, શિવ એ જીવ છે. જે જીવ આવ્યો છે એ શિવમાં જ પડી જવાનો છે. તમે ગમે એટલું એની માટે મથો એની પાછો નથી આવતો. ત્યારે આ જીવની વાત કરીએ ત્યારે કે કાયા કાચની પૂતળી कभी न कटका था
બે જ કડી ગાઉં છું हम कथा सुनाते राम सकल गुण गाते ये रामायण गुण कथा सुनाते ये रामायण गुण कथा हम कथा सुनाते राम सकल गुण गाते हम कथा सुनाते राम
મહાદેવને યાદ કરીએ ત્યારે જ્યારે આપણા ઘરના કોઈ વ્યક્તિ ગુજરી જાય તો આપણે પેલો દીવો શિવના મંદિરમાં મૂકવા જઈએ એટલે મહાદેવને યાદ કરવું પડે કે આ જીવ શિવના ચરણમાં જ જાય Thank you.
ગરમી રહે પણ હારું. પંખો જરાય નથી. પંખા નીચે વાળો જા. પછી લેવાય ને